હે ભગવાન તું મને દુઃખ દે, દર્દ દે, કષ્ટ દે, બધા સમસ્યા દે, જીવનની તકલીફ દે. લે ચલ બેટા સ્કૂલે તો જવું પડે. ચલ બેટા સ્કૂલે જવાનું હોય. ચલ. અરે જા બેટા, રોઈશ નહીં. હાવજ ના છોકરા રોવે નહીં. તો આવડના છોકરા કોઈ સ્કૂલે ના જાય હો. લઈ જાઓ જલ્દી જા. સામાન જવાબો આપે. આ વાળ કેટલા વધી ગયા છે, કપાઈ આવો. અલી 3-4 મહિના મહેનત કરીને આટલા વધારે, હજી તો એટલા વધારવાના છે કે મારું મોઢું ના દેખાય. એમ કરે કે તારા જેવો છોકરો પેદા કરી લે એટલે સાવ કોઈ મોટું બચાવ જેવો જ ના રે. આ જો તો ખરી, પહેલાના સમયમાં કેટલા જલ્દી લગ્ન થઈ જતા હતા, બાલ વિવાહ થઈ જતા હતા. હા, અને અત્યારે એટલા મોડા કરે ને કે માથામાં બાલ વહી જાય ત્યાં લગી લગ્ન નથી કરતા. કાકા છોકરા જતો રહી ચાલ પર તમારા બાપુ છોકરાની મામા છોકરાની દાદા છોકરા બધાને નીકળી ગયા. શું ખાલી સમજદાર વ્યક્તિ સાથે 5 મિનિટ વાત કરો ને તો 5 પુસ્તક વાંચ્યું હોય ને એટલું જ્ઞાન મળે. એટલે જ તને કહું છું કે થોડી વાર મારી જોડે વાત કર. આજે 21 દિવસ થઈ ગયા તમે મને પાણીપુરી ખાવા નથી લઈ ગયા. મને પાણીપુરી, સેવપુરી, દહીંપુરી, રગડાપુરી બધું ખાવાનું મન ના થતું હોય ક્યારેક પૂછું મને. માર સાસુ માર ફોન શાંતિ રાખ. હેલો હેલો, હા જમાઈ, કેમ છો? મજામાં ને? હા મજામાં હો. પછી કરો મમ્મી. એ ભલે ભલે હો, સદાય સુખી રહો. કેમ પાછી લઈ જાઓ હો? ચલું, માણસને જીવનમાં એકવાર તો પ્રેમ કરવો જ જોઈએ. કેમ મમ્મી? કારણ કે માણસને ખબર પડે કે પ્રેમ કેમ ના કરવો જોઈએ. આમ જો મમ્મી આ ચીનમાં કેવા કેવા નામ હોય ને છોકરાઓના, આ લોકો કઈ રીતે નામ પાડતા હશે? જા ગલું તપેલી લે, મને ખબર છે, હું તને બતાવું. જા જા લે ને. લો મમ્મી આ તો પેલી ખબર નહીં તમે આમાં કેમનું કહેશો. ચીનમાં છોકરું જન્મે ને એટલે આવું એક સ્ટીલનું વાસણ લે અને પછી આમ ગા કર. જો કેવો અવાજ આવ્યો, ચીંગ ચુંગ. એ ચીંગ ચુંગ નામ રાખી દેવાનું. આપણા જેવું રાખી બાકી જોવાનું ના હોય, તપેલી ફેરવો એટલે પૂરું. આમ તો મુદ્દા નહીં છે હો વાત. આજો મમ્મી એકની એક સ્ટોરી 2 વાર મૂકી. એ મમ્મી આ સ્ટોરી 2 વાર કેમ મૂકી? ઘોડીના તો 10 માં 3 વખત ફેલ થયો તો મેં તને કઈ કીધું? મમ્મી યાર કંટાળો બહુ આવે. એવું? ઉભો રે ગલો. આ જો તને વાંદરી કે વાંદરી એમ? હું વાંદરી તો તમે શું થયા? આવો તો મારે વાત કરવી છે. ઊભા જાઓ. જા જા, તારે 3-4 કલાક એમાં નીકળી જશે. જા આવું ના હોય હો પણ. જા જા જા.